જમીનના ભાવમાં બંગલો, આ કોન્સેપ્ટથી ઘણા બધા પોતાના પ્લોટ્સ બંગલોઝ વેચતા હોય છે, પણ ખરેખર તમને જમીનના ભાવમાં એવો બંગલો મળે જે જોરદાર હોય, જેનું બાંધકામ પણ એકદમ કહેવાય ને કે મોડર્ન હોય અને એરિયા પણ એકદમ સુપર્બ હોય. એટલે કે રાજકોટના કોઠારિયા રોડ પર, મેઇન રોડ પર રાધેશ્યામ સોસાયટી છે, ત્યાં તમને આ બંગલો મળશે. 183 સ્ક્વેર યાર્ડનો છે અને આનું બાંધકામ આશરે 4000 સ્ક્વેર ફીટનું છે. એટલે જબરજસ્ત. તમે નીચે સેલરથી શરૂ કરો, મતલબ કે ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ કરો તો આ બંગલોની અંદર તમને 5 બેડરૂમ મળશે અને બધા જબરજસ્ત વેલ ફર્નિશ છે. તો આ બંગલો કોના માટે લાગુ પડે કહી દઉં તો, આ બાજુ કોઠારિયા બાજુ તમે જો ઇન્ડસ્ટ્રીયલ ઝોન કહો તો લોટડાથી માંડીને આગળ સાપર, વેરાવળ, આ બધા જ લોકોને જો નજીકમાં રહેવું હોય તો એના માટે આ બંગલો બેસ્ટ છે. વેલકમ ટુ ઠેકાણું, તમારું પોતાનું સરનામું. 183 સ્ક્વેર યાર્ડના બંગલાની વાત કરું તો તમારે અહીંયા ગ્રાઉન્ડમાં તમને પાર્કિંગ અને એક રૂમ મળશે અને જેવા સ્ટેરકેસથી ઉપર આવો એટલે તમને સરસ મજાનો આ જે એન્ટ્રી એરિયા છે એ પણ એટલો જ સજાવેલો અને બ્યુટીફુલ છે. તો એની સાથે તરત જ આવો એટલે મસ્ત વિશાળ બહુ જ બિગ લિવિંગ એરિયા છે. લિવિંગ એરિયામાં પણ તમને એર કન્ડિશન મળશે. સિટિંગ એરેન્જમેન્ટ પણ એટલું જબરદસ્ત છે કે ઘણા બધા લોકો મહેમાનો અહીંયા તમારે ત્યાં આવે તો સેટ થઈ જાય. ટીવી યુનિટથી માંડીને બધું જ પીઓપી, લાઇટિંગ, વુડન વર્ક, એવરીથિંગ ઇઝ બ્યુટિફુલ ઇન ધીસ હોલ. અને આ બંગલોની અંદર તમને એક ખાસ વાત કરી દઉં તો 183 સ્ક્વેર યાર્ડના બંગલોમાં તમને 4000 ફૂટનું તો બાંધકામ મળવાનું છે. એટલે જબરજસ્ત વાત થઈ ને, અને એ પણ માત્ર 2 જ કરોડમાં. એટલે કે આમ જોવા જાય તો ઓલમોસ્ટ જમીનના ભાવે તમારે આ બંગલો થાય. અને તમે જો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો અને આજુબાજુના વિસ્તારમાં તમારો ફેક્ટરી છે કે કાંઈ પણ યુનિટ છે અને તમારે જો નજીકના વિસ્તારમાં રહેવું છે તો તમારા માટે આ બેસ્ટ ઓફર છે, કેમ કે આટલું સસ્તું તમને નહીં મળે. કેમ કે આ લોકોનું બાંધકામ પણ એટલું જ જોરદાર, મજબૂત અને આજના ટાઈમનું મતલબ મોડર્ન સ્ટાઇલનું બધું જ છે. તો અહીંયા લિવિંગ પછી તમે વાત કરું તો અહીંયા તમને સરસ મજાનું 6 ચેરનું ડાઇનિંગ ટેબલ છે અને આરામથી હજી 6 ચેરના ડાઇનિંગ ટેબલથી વધારે પણ તમારે જો વધારે મોટું ડાઇનિંગ ટેબલ બનાવવું હોય તો તમે અહીંયા અરેન્જ કરી શકો. એની બાજુમાં જ તમારો ટોયલેટ છે, એટલે તમારો કોમન ટોયલેટ છે ગેસ્ટ માટેનો અને સરસ મજાની બેઝિન છે. તો રસોડું એકદમ જોરદાર કહેવાય ને કે આજના મોડર્ન કલ્ચરમાં આપણે જો નવો એપાર્ટમેન્ટ, લક્ઝરિયસ એપાર્ટમેન્ટ લેવા જઈએ તો અહીંયા તમને આવું આઇલેન્ડ કિચન મળતું હોય છે. અને આઇલેન્ડ કિચન અહીં બંગલોમાં તમને અવેલેબલ છે. ચીમનીથી માંડીને બધું જ અવેલેબલ છે, કાંઈ જ ઘટે નહીં. પાછળ તમારો વોશ એરિયા છે, પોતાને રહેવું હતું એટલે એકદમ જબરજસ્ત એક નાની માઇક્રો લેવલે વિચાર કરીને આ બંગલો બનાવવામાં આવેલો છે. તો સાથે સાથે તમારો એકદમ કહેવાય ને કે સ્ટોરેજ એરિયા પણ એકદમ પરફેક્ટ છે, જ્યાં તમને કોઈ પણ વસ્તુ તમારી બહાર ના રાખવી પડે ને સ્ટોરેજમાં પરફેક્ટલી સેટ થઈ જાય એવો સરસ સ્ટોરેજ એરિયા છે. તો એનું મંદિર સુપર્બ બનાવ્યું છે. મંદિર પણ એટલું એવું સરસ રીતે સિચ્યુએટેડ છે કે તમને એકદમ પ્રાઇવેસી મળે. મંદિરની અંદર તમે શાંતિથી તમારી પૂજા અર્ચના કરી શકો, એટલું બ્યુટીફુલ મંદિર છે. તો તમારા આ જે ફર્સ્ટ ફ્લોર છે, જ્યાં તમારો લિવિંગ એરિયા અને ડાઇનિંગ છે, ત્યાં જ એક સરસ મજાનો બેડરૂમ છે. સ્ટેરકેસ જો છો તો એ પણ એટલી જ મસ્ત બ્યુટીફુલ છે. આખી કહેવાય કે કાચની બનાવેલી છે. અને ઉપર જે ઉપરના બેડરૂમમાં જાઓ તો એ 3 બેડરૂમના એરિયામાં તમે જાઓ તો ત્યાં પણ પેસેજ અને એક સ્ટડી એરિયા પણ બાળકો માટે આપેલો છે. એટલે ઓલ ટુગેધર તમે જો તમારું ફેમિલી મતલબ 5-7 જણાનું હોય તો આરામથી આ બંગલામાં પ્રોપરલી સેટ થાય. બધાને પ્રાઇવેસી પણ મળે અને બધાને પોતપોતાના બેડરૂમ પણ મળે. કિડ્સ બેડરૂમ પણ એવો જોરદાર છે અને માસ્ટર બેડરૂમ તો એવો જબરદસ્ત છે કે તમને આમ જોઈને જેમ થઈ જાય કે વાવ, અહીંયા મારે આ બંગલો લઈ જ લેવો છે. તો આવા બ્યુટીફુલ બંગલો જેમાં તમને ઓલ ટુગેધર બધી જ ફેસિલિટીઝ છે, કાંઈ ન ઘટે. 183 સ્ક્વેર યાર્ડ, 4000 સ્ક્વેર ફીટનું બાંધકામ અને કોઠારિયા રોડ. તો આ ડીલ તમારે જો કરવી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરો. ફરીને કહું કે આ બંગલો તમને મળવાનો છે માત્ર 2 કરોડમાં. સો સ્ટે ટ્યુન વિથ ઠેકાણું, તમારું પોતાનું સરનામું.